આજના વિડીયોમાં આપણે વાત કરીશું જામફળના વૃક્ષના પાંદડાથી થતા અમુક ખૂબ જ સારા ફાયદા વિશે. અને જે ફાયદા વિશે મોટા ભાગના લોકો જાણતા નથી. તો ચાલો કંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ. આયુર્વેદની અંદર હજારો વર્ષોથી જામફળના વૃક્ષના પાંદડા વિશે વાત કરેલી છે અને હવે વિજ્ઞાન પણ માનવા લાગ્યું છે. જામફળના વૃક્ષના પાંદડાથી સૌથી પ્રથમ ફાયદો ડાયાબિટીસના પેશન્ટ માટે છે. જો તમે ડાયાબિટીસના પેશન્ટ હોય અને તમારું બ્લડ શુગર લેવલ વધેલું જ રહેતું હોય તો તમને જામફળના વૃક્ષના પાંદડા ખૂબ જ વધુ ફાયદાકારક થઈ શકે છે. જામફળના વૃક્ષના પાંદડાની અંદર અમુક એવા પોષક તત્વો હોય છે જે તમારા શરીરની અંદર બ્લડ શુગરના શોષણને ઘટાડી દે છે અને આ પોષક તત્વોના લીધે શરીરમાં શુગરની માત્રા ઘટે છે. એટલે ધીમે ધીમે તમારા શરીરનું બ્લડ શુગર લેવલ પણ ઘટવા લાગે છે અને તમારા શરીરનું ઇન્સ્યુલિન નથી વધતું. એટલે આ પાંદડાઓ ઇન્સ્યુલિનને વધાર્યા વગર જ તમારા શરીરમાં ડાયાબિટીસ માટે સારું કાર્ય કરે છે. આ પાંદડાઓ વજન ઉતારવા માટે પણ ફાયદાકારક છે. આ પાંદડાનું સેવન કરવાથી તમારા શરીરમાંથી કેલેરી બળવાની ઝડપમાં વધારો થાય છે. પ્રથમ તો આ ડાયાબિટીસ માટે ખૂબ જ ફાયદાકારક છે અને આના પોષક તત્વોના લીધે તમને વજન ઉતારવામાં પણ એટલું જ મદદગાર સાબિત થાય છે. આ પાંદડાથી તમારા શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. ઘણા બધા રિસર્ચમાં સાબિત થયું છે કોઈ વ્યક્તિને જામફળના વૃક્ષના પાંદડાની ચા એટલે કે કાવો બનાવીને પાવામાં આવે તો તે વ્યક્તિના શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટવા લાગે છે. જેટલી પણ હૃદય રોગને લગતી સમસ્યા હોય છે તે બધી ખરાબ કોલેસ્ટ્રોલના હિસાબે થતી હોય છે અને આનું રેગ્યુલર સેવન કરવાથી તમને હૃદય રોગનો હુમલો આવવાની સંભાવના ઘટી જાય છે. આ જામફળના વૃક્ષના પાંદડા તમારા પાચન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો આ પાંદડાનો તમે કાવો બનાવીને પીવો અથવા તો આમ જ ચાવીને ખાઓ તો તે પાચન તંત્રમાં મદદરૂપ થાય છે અને સાથે સાથે તમારા શરીરમાં ગેસની બનાવટમાં શરીરમાં એસિડિટીનું થવું ઘણી હદ સુધી ઘટાડી નાખે છે. જો તમને ઝાડાની તકલીફ રહેતી હોય તો તેમાં પણ આ પાંદડા ઘણા ફાયદાકારક છે. આ પાંદડાઓ તમારા મોઢાની હેલ્થ માટે પણ ખૂબ જ સારા છે. જો તમને મોઢામાં વારંવાર છાલા પડી જતા હોય, તમારી જીભ વારંવાર લાલ થઈ જતી હોય અથવા તમારા દાંતમાં દુખાવો રહેતો હોય તો આ બધી જ વસ્તુમાં તમે આ પાંદડાનો ઉપયોગ કરી શકો છો. જો આ બધા ફાયદા તમે લેવા માંગતા હોય તો 1 ગ્લાસ પાણીમાં તમારે જામફળના વૃક્ષના 7 થી 8 પાંદડા સારી રીતે પકાવવાના છે અને પછી તેનાથી કોગળા કરવાના છે, જેનાથી તમારા દાંતના દુખાવામાં ઘણી રાહત રહેશે. મોઢામાં પડતા છાલાઓ પણ બંધ થઈ જશે. આ પાંદડાઓ તમારી ચામડી માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો તમને ખીલ થવાની તકલીફ હોય તો તેમાં પણ આ પાંદડા ઘણા ફાયદાકારક છે. અથવા તો તમને કાળા કુંડાળા પડવાની સમસ્યા હોય તો તેમાં પણ રાહત આપશે. આ બંને વસ્તુમાં તમે જામફળના વૃક્ષના પાંદડાનો ઉપયોગ કરી શકો છો. આ પાંદડાની અંદર અમુક એવા પોષક તત્વો હોય છે જે ખીલના મૂળમાં જ ખીલના બેક્ટેરિયાને ખતમ કરી દે છે અને આ પાંદડાથી તમારી ચામડીમાં ગ્લો પણ આવશે અને સાથે સાથે કાળા કુંડાળાઓને પણ ઘટાડી દે છે. જો તમે ચામડી માટે આ પાંદડાનો ઉપયોગ કરવા માગતા હોય તો તમારે 4 થી 5 પાંદડા લેવાના છે અને આ પાંદડાને સારી રીતે પીસી લેવાના છે અને પીસીને આ પાંદડાને તમે તમારા ચહેરા ઉપર લગાડી દો. જો તમારે ફક્ત કાળા કુંડાળા અથવા તો ખીલની સમસ્યા હોય તો તેટલા ભાગ ઉપર તમે આ લેપ લગાડી દો
અને 15થી 20 મિનિટ સુધી આમને આમ રહેવા દેવાનું છે. અને પછી તમે પાણીથી તમારું મોઢું ધોઈ લ્યો. દિવસમાં ફક્ત 2 વખત તમે દરરોજ આનો ઉપયોગ કરશો તો તમને ખૂબ જ સારું પરિણામ જોવા મળશે. તમારા ખીલ પણ દૂર થઈ જશે અને તમારા ચહેરાના કાળા કુંડાળા પણ દૂર થઈ જશે. આ પાંદડાનું સેવન કરવાથી તમારી જૂનામાં જૂની ખાંસી ઘટવા લાગશે. તમારા શરીરને હીલ કરવામાં પણ ફાયદાકારક છે. આની ઉપરાંત જે લોકોને ડેન્ગ્યુ થઈ ગયું હોય તે લોકો માટે આ પાંદડા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ત્યારે તમારે આનો કાવો બનાવીને પીવો જોઈએ. તમને શરીરમાં કોઈ પણ પ્રકારની એલર્જીની સમસ્યા હોય તો તેવા કિસ્સામાં આ પાંદડા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. હવે વાત કરીએ આ પાંદડાનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો જોઈએ. આ પાંદડાનો તમે ચા એટલે કે કાવો બનાવીને પી શકો છો, અથવા તો આ પાંદડાને તમે ડાયરેક્ટ ચાવીને પણ ખાઈ શકો છો. તમે સીધા જ આ પાંદડાને ખાવા માગતા હોય તો વૃક્ષ ઉપરથી સીધા 2 પાંદડા તોડીને તેને સારી રીતે ધોઈ લેવાના અને સવારમાં ભૂખ્યા પેટે ચાવીને ખાઈ લેવાના, જેનાથી તમને ઘણા સારા ફાયદા મળશે. અને જો તમારે ચાવીને ન ખાવા હોય તો તમે કાવો બનાવીને પણ પી શકો છો. તમારે 4 થી 5 પાંદડા લેવાના છે અને તેને ધોઈ નાખવાના છે. ધોયા પછી તે પાંદડાને હાથથી થોડા મસળી લેવાના અને તેને 1 ગ્લાસ પાણીમાં નાખી અને ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દો. અને તે પાણી અડધું થઈ જાય ત્યાં સુધી તેને ઉકળવા દેવાનો અને પછી ગરણી વડે તે પાણીને ગાળી લેવાનું. અને આ પાણી જ્યારે પીવા લાયક થોડું ઠંડુ થઈ જાય ત્યારે આ પાણીમાં તમારે અડધા લીંબુનો રસ નાખવાનો છે અને સ્વાદ માટે 1 ચમચી મધ તમે ઉમેરી શકો છો. જો તમને ડાયાબિટીસ હોય તો મધ નાખવાનું નહીં. આ કાવાને તમારે દિવસમાં 1 અથવા 2 વખત ઉપયોગ કરવાનો છે. આ કાવાને તમે ભૂખ્યા પેટે પણ પી શકો છો અને ભોજન પછી પણ પી શકો છો. આ જામફળના પાંદડાનો કાવો તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.